રામ રામ શેઠ. રામ 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 રામ. બહુ વહેલું આવ્યો. તું 5 દિવસનું મને કહીને ગયો તો હું એનથી જાઉં છું અને 5 દિવસની બદલે આજ 15 દી થયા. એ શેઠ, ઈ તો 5 દી હારા કેવાય. 5 દી કહીને ગયો, નકર હું 15 દી કહીને જાત. એટલે 1 મહિને પાછું આવે જ ને. તે અહીંયા તમે એટલું તો કરી લેવો ને, પાણી માણી વાળ લેવો ને. પણ તારે હું કામ હતું? તું એમ કેતો તો હું 2-3 દી માં આવતો રહીશ. હવે પૂરી વાત કરવું પડશે. જો મારે એમપી ગયો ને તો ડૂડા ભાંગવાના હતા, એટલે કુડડીઓ ઘડતો તો. શું ઘોટતો તો? કુડડીઓ ભણાયો, કુડડીઓ. એટલે તમને હું કહું, આમ ગોતવાનો હોય, આ ખટલી જેવું, આમ ઓલો ટુકડી કાપી કાપીને ઓલી હું કેવાય તો પેલા ગડબડ ગોટા નથી વારવા. હા, હરખેરકું કહી દે કે ભાઈબંધ દોસ્તાર ભેગો રખડતો હતો. ના ઈ બનાવતો તો. બાપા નંબર લાવ, તાર બાપા નંબર લાવ, ફોન કરો લાવ. એના નંબર નતો. બરે અહીંયા તું દોડવા ઈ કાપતો તો કે રખડતો તો? ડોડા કાપતો તો, ડોડા ભાંગ્યા. અહીંયા દોડા કાપતો તો, મારે અહીંયા નાકા વારવાના એમ. તો અહીંયા કરવું પડે ને, બે બાજુ કરવું પડે. અહીંયા તો ધ્યાન દો તો પણ અહીંયા જ રેવાય. અહીંયા શું કામ પાછું આવવું જોઈએ? તો અહીંયા આવવું પડે, પણ અહીંયા એટલે તમે થોડાક નાખા નો વાવ દેવો. નાકા ને પણ તારે કામ વગર શું અહીંયા જવાની જરૂર છે? હું એમ કઉ છું. દોડા ભાંગતો તો ને પછી અહીંયા રોકાઈ ને ઓલું દોડા નાખવાનું બનાવતો તો. આમ નાખવું પડે, નીચે નાખ દે ને એટલે તો ઓલા શું કેવાય, આમ ખાઈ જાય જીવડા. હા, જીવડા શું કેવાય ઈ, ઓલે આમ ધૂળ માથે ફરવી દે. ઉધી. હા, ઉધી થઈ જાય એટલે માથે નાખવું પડે. આમ કરીને પછી આમ આવા ખૂટા રૂપીને ખાટલા જેમ, આ ખાટલો સમજો, આમ ગોતવું પડે ને પછી આમાં નાખવાના દોડવા ને અહીંયા પછી આમ છીલવાના, પછી અહીંયા આમ તડકે નાખવાના, પછી થેસરમાં કાઢવાના, મકાઈ કાઢવાની. તારે એલા અહીંયા ઉપજ લેવાની, અહીંયા ઉપજ લેવાની. તો અહીંયા કરી લાગવું પડે ને, ગઢિયા માણસ અહીંયા કરે એટલે. હા, તો હવે શું કરવાનું છે? હવે શું કરવાનું? લાઈટ આવશે હમણાં, પાણી વારવાનું. પાણી વાવવાનું છે, પણ ટાઈકો શું માથું દુખે છે. ગામમાં જાવ તો તારા આવા ધંધા હોય. હજી પોઈ ગયો છો ત્યાં તો આમ હરખો બે આવ્યા ભેગો તને તારું માથું દુખવા માંડ્યું. માથું દુખે છે એટલે ડોક્ટર નું અહીંયા જવું પડશે. જવું પડે એમ છે તો પૈસા આપો એમ. બસ ને, તારે આ એક ઉપાડ ની લપ નો ગઈ, કોઈ દી ઉપાડ ની લપ નો ગઈ તારી. ઉભો જ છો જઈ હોય ત્યાં માથું દુખે, ટીકડી લઈ લે માથાની. ડોક્ટર પાસે જઈને શું અહીંયા તું કરી? ડોક્ટર આગળ જાય છે એટલે એમ કહીને માથું દુખે, તને 200-300 ની દવા ઠપકાર છે. હા, કાંઈ ની ટીકડી લઈ લેસ તો એમપી માં કેટલી મજા આવી ખબર છે? તને એમપી માં મજા આવી, પણ મને અહીંયા જરાય મજા ન આવી. એલા એમપી માં ગયો ને તો રખડે નથી, પણ મજા આવી. આમ ડડો ભાંગતા ભાંગતા મજા આવી. શું તને મજા આવી મને કેતો? એક જ દી ગયો તો આમ ગામડે ફરવા. એક જ દી હો, ઝાઝા દી તો હું કામ કર્યું. હા, એક જ દી ગયો તો. એક દી માં તે કર્યું શું ઈ તો કે? હા, તો આમ બજારમાં ગયો ને મજે મજે. હું પહેલી વાર ગયો ને એટલે મસ્ત મજા લાગે એમ. કોક જોવે ને બધા ઓળખતા છે ને? હા, ઓળખે ને. મને ઓળખતા જ કોઈ? હા, તમને ઓળખે. ઓલો તારો શેઠિયો છે ને, ઓલો તારો શેઠિયો છે ને, એમ પૂછતા હતા. ઓલો તારો શેઠિયો હે ને, ઓલો તારો શેઠિયો એમ નથી કીધું ને? એ મારો મજૂર છે, મારો મજૂર છે એમ કે હું તારો શેઠિયો એમ નથી કીધું ને? એમ નથી કીધું, શેઠું છે એમ કીધું. તો એનપી માં આપણું નામ બોલે એમ ને? હા, બોલે જ ને. અહીંયા કેમ ન બોલે? બોલે જ ને. આપડે વખાણ કરવાના હતા રે. હા, વખાણ કરું, પણ શેઠ બહુ. શું શેઠ બહુ? કઈ નઈ, મોટા કઈક કે વાયરા હોય એનપી માં મારા. કઈ નઈ કીધું. હારા છે શેઠ, મસ્ત છે એમ કીધું. કઈ ખોટું નથી બોલ્યું. કઈ ખાલી ઉપાડમાં થોડાક. હા, ઉપાડમાં મારો. ક્યાં ઝટકા મારું? ઉપાડમાં ઝટકા મારો ઈ કેતો તો, પણ ઈ ક્યાંય ઝટકા નથી મારતો. ઉપર ટાઈમે ટાઈમે તું લઈ જશે, એવી ખોટી વાતું ન કરતો, બરોબર? અને આમ જો હવે આપડે મગફળી હવે હેને પાકી ગઈ છે, બરોબર? અને કપા જો આ થોડો બગડવાની તૈયારી હતી, પણ થઈ ગયો સારો થઈ ગયો. રેડી? એટલે હવે તારે કઈ ઉપાધિ છે નહીં શેઠ. હા, તો માંડી ઉપાડશું તો આંબાલાલ ને પૂછવું પડશે ને. આંબાલાલ ને હું કામ પૂછવું જોઈએ? ઈ શું હલર લઈને મગફળી કાઢવા આવશે અહીંયા? વરસાદ આવશે તો? હે, વરસાદ આવશે તો? વરસાદ આવે ને? વરસાદ તો આવે ને? વરસાદ નો આવે. આંબાલાલ ને હે ને, તું આંબાલાલ પાસે વયો જાય. આંબાલાલ ને કહી આવજે અમારે મગફળી કાઢવાની છે, એટલે હે તમે વરસાદ ન મોકલતા.
હા આંબાલાલ તને ઓળખે ને? ન ઓળખે. ઓળખે ને? અમને નથી ઓળખતો તો અને મજૂર ને હું ઓળખે. તો શું અહીંયા આંબાલાલ ને વસમાં તું નાખે? કાઢવાની મગફળી કાઢ ને. હા વરસાદ નથી આવવાનો તો આંબાલાલ નું નામ લઈએ એટલે આંબાલાલ વરસાદ મોકલે. કા આ બધું અહીંયા પલાર છે. કાંઈ વાંધો નહીં. કેદી ઉપાડવાની છે? હવે જો 5-6 દીમાં મગફળી કાઢી લેવી છે. હા બરાબર. શેઠ હા પોરનું ઘડે કરતા નહીં, મને હાથે ઉપાડતા નહીં, ઉપાડવાનું નથી. જો મારે અહીંયા ફોફલા પડી ગયા તા, ટ્રેક્ટર સીધું મૂકી દેજો, ડ્રન દઈને આમ મૂકી દેજો. પણ આપણે ટ્રેક્ટર જ મૂકવાનું છે, પણ અહીં ભગી તો કરવી પડશે હા ને. ઈ કરીશ, પણ આમ મારે ઉપાડવું નથી પર જેમ. ઓલા ટ્રેક્ટર આવ્યા નથી, ઓલા ખબર હવે મગફળી કાઢતા જાય અને પાથરા થતા જાય. એવું લિયાજો ને છે. તો આપણે આ બાજુ નથી આવ્યા તું. મારે હું 20 વીઘા આટલું મગફળી આટલું ઈ ટ્રેક્ટર લેવું એમ. લિયાજો ને વાય બાસકા વધશે મગફળીના, ઈ લઈશું તો. શેઠ મારે અહીંયા ફોફલા પડી જાય એટલે. ફોફલા પડી ગયા પણ ભેગે જ કરવાને આપણે મગફળી હો. આપણે ઉપાડવા નથી આમ. હા હા તું પર તમે ઉપાડાવી હતી ને મારે. ઓર એમાં એવું હતું મારી પાસે પૈસા નહોતા ઓલા ટ્રેક્ટર વાળાને દેવાના, એટલે આપણે ઉપાડવી પડી સમજ્યા. હા હું કઈ વાંધો નથી. હું આપણે ટ્રેક્ટર વાળાને કેવું ટ્રેક્ટર હાકી નાખ, ભેગી કરતી જવાની. હા ઓલું લાવશું ને એ આપણે આમ ચાસે ટ્રેક્ટર આગળ હાલી જાય ને આપણે પાથર આમ નાખતા જશું. એક જગ્યાએ ઢગલો કરવાનો મગફળીનો. હા અહીંયા આપણે ઠેસર આવી જાય એટલે અહીંયા આપણે કાઢી લેવાની હે મગફળી. અહીંયા પાથરે એવું નથી કરવું. એવું ખોટા બિલ નથી ચડાવવા. તારે હાવ ઈજી કામ જોઈશે. કા હાલ નું આવે એવા કામ હોય સેટ તમે કરો. તારે કામ ચોર થઈ ગયો તું. હમણાં તું જયંતી માં જાસ ને પાછો આવેસ ને એટલે તું હે ને અહીંયાથી આળસ લઈને આવે. અહીંયા આવીને હે ને પછી કઈ કામ નથી કરતો. અહીંયા દારૂ મારું નથી પીતો એમપી માં, એટલે આળસ થઈ જાય. માયરો થઈ ના ના તમે એનપી માં જા અને તું 2-3 પેક નો માર એવું તો બને જ નહીં. ના ના શેઠ હું નથી પીતો. હે ના નથી, પણ બિયર પી સોડા કેવાય. ઈ બિયર એટલે સોડા છે એવું છે. એને કેવું ઓલી ફેરે કઈક સોડા જેવું તું લઈ આવ્યો તો મને આપ્યું તું, ઈ શું હતું? સોડા એમ તેનો જ કીધું ઈ કે આ શેઠા સોડા છે. હા 100 ઘરનું રૂપિયા મને આમ તુરું લાગતું હતું, મોઢું બગડતું હતું, પણ આવતી હતી મજા. હો હે આવતી હતી મજા. એ શું હતું? ઈ સોડા તમારે અહીંયા એવી જોડે? હા એવી જોડે લાલ ડબલા નો સોડા છે. એ મેં તાર શેઠાણી ને થોડુંક પાઈ દીધું. હે મેં કહું હાલે, કીધું ઓલો વાં ભાગ્યો આપડો ગયો તો ને એનપી, સોડા લઈ આવ્યો છે ને આવી સોડા હોય. શેઠ અહીંયા ને આમ હારું બોલ્યા હશે ને તે દિવસ, કેમ કે તમે પાઈ દીધું એટલે. તારી શેઠાણી ને મેં પીવડાવ્યું ને, પી ગયા પછી મને કે રોટલા ઘડો, થાંભળા ઉટકો, લુગડા ધોવો. મેં કીધું આને શું થયું? કીધું તો કે આ બધું કામ કરવાનું છે ને, ધોકો લઉં છું કે. મને આને તો કરી નથી કાકા. અને આમ જો ઝોલા ખાતી હતી. તમારે સોડામાં એવું આવે કઈ? ના ના એટલે હતું શું? સાચું કહી દેતી મને. સોડા જ હતી લાલ ડબલા નો. લાલ ડબલામાં સોડા જ હતી, સાચું કહી દે ને. લા મારા નહીં ને. મારી જ નહીં, મને ચક્કર આવતા હતા. લે ઈ સોડા તારી પીધી ને પછી. ઈ બિયર હતો. બિયર હતું? હા ઓલું દારૂ જેવું આવે ઈ? દારૂ નહીં બિયર. કાકા કેતો તો જા કાકા બિયર છે એમ. અમે તો સોડા પી સમજીને શેઠાણી નું બે માંડા ઘટઘટાવા. તમે તો કેતા હતા ને મારીશ નહીં કે બિયર કેતા હતા. તું સોડા કેતો તો, ઈ કે સોડા હે. સોડા હતી તો શેઠિયાને હું ખોટું બોલવું પડે મારે એટલે? આ ફેરે લઈ આવ્યો છો ઈ સોડા? ના 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 નથી લઈ આવ્યો ને? ના 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 તો કાકા લઈ આવે ને 3-4-5 ડબલા. હા તમારે મજા આવતી હશે ને? આવી હતી મજા. હા પણ તો મારો કા મને ઈ તો તાર શેઠાણી મને માર્યો એટલે એનો કાર્ય તારા ઉપર ઉતાર્યો મેં. સમજો? પોલીસ બહુ ચેક કરે ને. કાઈ ના એવું કઈ લઈ આવતો નહીં હવે. હા નકમ પછી આમાં હું ધંધે લાગી જાય. સમજ્યા? હા શેઠાણી વહી જાય ને માવતર ની ઘરે તો મારા હાથે રોટલા ખડવા પડશે. એમાં સમજી ગયો તું? શેઠ માંડવી ભેગી કર લાગવા તમે આવશો ને? શેઠ ના શેઠ અમે જો ખાટલે બેસું, હા તને ચા પાણી પીવા હોય, સોડા પીવી હોય, નાસ્તો કરવો હોય, બધું તને મળી જાય. બરોબર? અને 5-6 જણા તને ભેગા કામ કરવા આપીશું. કઈ વાંધો નહીં. બરોબર? ઈ તો તમે લખવાના જ છો. આટલી મજૂરી ચડી ઈ કઈ ભેગા મજૂરી ના તારે પૈસા દેવા પડે. ચોથા ભાગે તારું છે. હા તો ઈ જ કહું. તમે ભાગે નાસ્તો ને સોડા ના તે ઈ નહીં લખવું. હા કઈ વાંધો નહીં. તો ઈ એટલું સારું કેવાય છે. ઈ બધું ખવરાય પીવરાય તને મોજ. ખાવામાં કઈ ભલે રોજ ના તું 500 રૂપિયા ખાઈ જા, મને ઈ પહોંચાણ છે. સમજી ગયો તું? પણ આપણે હે ને
કામ છે કામ હા, કામ કરવા જોઈએ. કામ કરો ને હા. એટલે અમને તમને ખાવા પીવડાવવામાં અમારે કઈ ઘટે નહીં. હા. બાકી તમે કામ ન કરો ને હમ. અહીંયા અમને વાંધો પડે મોટા મોટો. હે બરાબર. આ તો કામ કરો એટલે તમને અમારે ખવડાવવું પડે. મને એમ ફોન જ લઈ ફરી. દેજો તો હે ફોન ફોન આપણે આ મગફળી વેચાય ને એટલે તારે ફોન લઈ લે. ફેર છે ને એ ઓલું શું કેવાય ચાર્જિંગ ની હવા. એ હવે જૂનો થઈ ગયો છે. હા બરોબર. મગફળી નીકળે ને તું તારે ફોન લઈ લેજે. રેડી? ને ઓલી ટીરેકણી ભૂટેકણી મેં આપી દેજો અને તમે નવી લઈ લેજો. એટલે ગુજરાતીમાં બોલ હરખું. હા, ઓલી ટીર દેને આપણે ગાડી છે ને ઈ મને લુના? હા ઈ મને દઈ દેજો અને તમે નવી લઈ લેજો. કાંઈ વાંધો નાલ ને ઈ તું લઈ જજે બસ. હા રેડી? તે કામ સારું કર્યું છે એટલે હો. હા હા હા, કેમ કે ભાગ્યું આવો તો કોક ભાગશાળી માણસ ને ચડે. ટાઈમે ટાઈમે તે કામ કર્યું છે બહુ. હા સમજો? ખોટા ખોટા વખાણ તો નથી કરતા ને. એટલે ભાઈ ખોટા નથી કરતો, હું સાચા જ વખાણ કરું છું. હમ. હવે તું તારે જા, માં લાઈટ આવી છે જોઈ આવ હા અને પાણી નું હવે ચાલુ કરી દે. હા હો હા સારું ભલે ચાલ. હા સાંજે આવીશ ગામમાં. હા હાંજે ગામમાં આવજે પાછો. એ ઓલી પુટલી લેવા આવીશ છાસ નો. હા છાસ ની પોટલી લઈ જાય વાંધો નહીં. મગજ નું કારખાનું છે એમ તો આ અમારે ઊંધી ખોપરી છે પણ માણા બહુ સારો છે કામનો.